વાત કરીશું વિગતવાર સમાચારો પર તો અમદાવાદમાં વધુ એક બ્રિજમાં ક્ષતિ સામે આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ તંત્રની વધુ એક બેદરકારી સામે આવી છે। સુભાષ બ્રિજ બાદ વધુ એક બ્રિજમાં સ્પાન જોઈન્ટ ખુલી ગયા। ઇન્કમટેક્સના અરુણ જેટલી ઓવરબ્રિજના સ્પાનના સ્ક્રૂ ખુલ્લા દેખાયા। વાહન ચાલકોને ટાયર ફાટવાનો અને અકસ્માત થવાનો ભય। પાદરા બ્રિજ બાદના નિરીક્ષણમાં ગુડ કન્ડિશનમાં આ બ્રિજ હતો। 6 વર્ષ પહેલા 65 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો અને હવે આ બ્રિજની હાલત ક્ષતિગ્રસ્ત સામે આવી છે। વધુ જાણકારી મેળવીશું। સંવાદદાતા આશુતોષ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। આશુતોષ, સુભાષ બ્રિજ બાદ આ બ્રિજની હાલત પણ ખરાબ સામે આવી છે, સ્ક્રૂ ખુલ્લા જોવા મળ્યા છે। આપ એ બ્રિજ ઉપર ઉપસ્થિત હો તો સ્થિતિ બતાવો, કેવો હાલ માહોલ છે, કેવો આ બ્રિજની કન્ડિશન જોવા મળી રહી છે અને શું હવે આ બ્રિજ પણ બંધ થશે તેવો શહેરીજનોને સવાલ છે। જી, વાત કરવામાં આવે તો આ સુભાષ બ્રિજની ઘટના ઘટી ત્યારબાદ એ સુભાષ બ્રિજ તો બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ જે ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય છે તેમાં કામગીરી પર સવાલ જે છે તે ઊભા થયા છે। કારણ કે ગંભીરા બ્રિજની ઘટના ઘટી હતી ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના તમામ બ્રિજોનું ઇન્સ્પેક્શન કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો, પરંતુ આ ઇન્સ્પેક્શન કેવા પ્રકારનું છે તે સૌથી મોટો સવાલ છે। કારણ કે બે કંપનીઓ છે તેમને ઇન્સ્પેક્શનની કામગીરી જે છે સોંપવામાં આવી હતી અને આજે અરુણ જેટલી ઓવરબ્રિજ આવેલો છે ઇન્કમટેક્સ પાસે, તેમાં જે જોઈન્ટ્સ હોય છે બે સ્પાન વચ્ચેના તે ખુલી ચૂક્યા છે। સીધા દ્રશ્યો જે છે તે બતાવશું કે આ તમે જોઈ શકો છો કે 5 જેટલા જે સ્ક્રૂ છે તે ખુલી ચૂક્યા છે અને જે સ્પાનનો જોઈન્ટ છે તે પણ ખુલી ચૂક્યો છે। તેમ છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ પ્રકારની ઇન્સ્પેક્શનની કામગીરી માટે કરોડો રૂપિયા જે છે તે ચૂકવી દીધા છે। ન્યૂઝ કેપિટલ પહોંચ્યું ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ આવી અને આ પ્રકારના બેરિકેડિંગ જે છે તે મૂકી દેવામાં આવ્યા છે, પરંતુ તમે આ જોઈ શકો છો કે આ સ્ક્રૂ જે છે તે અહીંથી નીકળી જાય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી છે। કારણ કે આ પ્રકારની કામગીરી જે છે તે ન ચલાવી શકાય, કારણ કે અન્યથી હજારોની સંખ્યામાં વાહનો જે છે તે પસાર થતા હોય છે। તેમ છતાં પણ છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી છે અને ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રકારના બેરિકેડ જે છે તે મૂકવામાં આવ્યા છે અને રસ્તો બંધ કરવામાં આવ્યો છે, પરંતુ દરરોજ અહીં હજારો વાહનો જે છે તે પસાર થતા હોય છે। લોકોના જો સ્પીડમાં વાહનો હોય તો ટાયર ફાટી જવાની પણ જે છે તે ભીતિ અહીંયા હતી। અનેક લોકો જે છે પડતા પણ હતા, કારણ કે જો સ્પીડમાં આવતા હોય તો આ જે સ્પાન છે અહીંયા જો વાહન ધારો કે તમારું ટાયર અથડાય તો તમારું ટાયર સીધું જે છે તે તમારું ટુ વ્હીલર જે છે તે પલટી મારી જાય, એટલે રોજ 1 થી 2 લોકો તો એમાં પડતા જ હશે। ભલે વિગતો જે છે કોર્પોરેશન દ્વારા ન આપવામાં આવતી હોય, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે સીધું અહીંયા જો વાહન અથડાય તો સીધું પલટી મારી જાય તે પ્રકારની સ્થિતિ હતી। તેમ છતાં પણ કોર્પોરેશને ગંભીર બેદરકારી સેવી અને ત્યારબાદ જે છે તે હજુ ન્યૂઝ કેબિનેટ ટીમ પહોંચ્યા બાદ આ બેરિકેડિંગ લગાવવામાં આવ્યા છે, એટલે સમજી શકાય છે કે લોકોના જીવની જે છે તે ચિંતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નથી અને કેમ કરોડો રૂપિયા ખર્ચા છે ઇન્સ્પેક્શન માટે તે સૌથી મોટો સવાલ છે। કારણ કે અમદાવાદના તમામ બ્રિજોનું ઇન્સ્પેક્શન સોંપવામાં આવ્યું હતું, તેમ છતાં પણ સુભાષ બ્રિજની હાલત જે છે તે ખસ્તા થઈ ચૂકી છે। હવે તેમાં 240 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે, તો બીજી તરફ આ પ્રકારથી બ્રિજ જે છે તેની હાલત પણ આ પ્રકારની થઈ ચૂકી છે। 6 વર્ષ પહેલાં જ આ બ્રિજને તૈયાર કરવામાં આવ્યો હતો, અંદાજિત 65થી વધારે કરોડ રૂપિયા પણ આની ઉપર ખર્ચવામાં આવ્યા હતા, તેમ છતાં પણ આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। એટલે કોર્પોરેશનની એક સાથે ત્યાં 13 તૂટે તેવી સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે, કારણ કે ન તો કોઈ યોગ્ય કામગીરી થઈ રહી છે, ન તો લોકોના ટેક્સના પૈસાનું યોગ્ય જે છે લોકોને વળતર મળી રહ્યું છે। કારણ કે જ્યારે અમદાવાદનો ટેક્સપેયર રૂપિયા ભરતો હોય, ટેક્સ ભરતો હોય, ત્યારે એક આશા અપેક્ષા રાખતો હોય કે એક સારું ફેસિલિટી જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેને મળવી જોઈએ, પરંતુ આ પ્રકારથી તે જે છે તે હેરાન થઈ રહ્યો છે, પરેશાન થઈ રહ્યો છે અને કોર્પોરેશન જે છે તે ફક્ત મૂક પ્રેક્ષક બનીને બેઠી હોય અને ફક્ત કોન્ટ્રાક્ટરોને રૂપિયા ચૂકવતી હોય તેમ લાગી રહ્યું છે। ન તો તેમને કોઈના જીવની પડી છે, ન તો કોઈ પણ પ્રકારની ચિંતા કોર્પોરેશન કરે છે। આ તો ન્યૂઝ કેબિનેટ ટીમ પહોંચી ત્યારબાદ આ પ્રકારના બેરિકેડિંગ લગાવવામાં આવ્યા છે, નહીંતર સવારે પણ આપણા કેમેરામાં કેદ થયા છે કે અનેક વાહનો જે છે તેના પર પસાર થાય છે અને ક્યાંક ને ક્યાંક પોતાના જીવને જે છે તે જોખમમાં મૂકતા હોય છે। જી બિલકુલ આશુતોષ, આભાર માહિતી બદલ।